નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, ધોરણ 12 બોર્ડની પરીક્ષા પાસ કર્યા પછી સ્નાતકના કોર્સમાં એડમિશન લેવા માટે તમારે GCAS એટલે કે ગુજરાત કોમન એડમિશન સર્વિસનું જે પોર્ટલ છે તે પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે, અરજી ફોર્મ ભરવાનું રહેશે। તો ઓનલાઈન અરજી ફોર્મ આજથી શરૂ કરી દેવામાં આવેલ છે। તો ઓનલાઈન અરજી ફોર્મ જાતે કેવી રીતે ભરી શકાય તેના વિશે સ્ટેપ બાય સ્ટેપ આજના વિડીયોમાં માહિતી મેળવશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડિયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા તો મિત્રો, તમારે તમારા મોબાઈલમાંથી અથવા તો લેપટોપ કે પીસી માંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરી દેવાનું રહેશે અને ત્યાં સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે GCAS। જેવું મિત્રો તમે GCAS ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો તો તમારી સામે આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં ગુજરાત કોમન એડમિશન સર્વિસનું જે પોર્ટલ છે તે પોર્ટલની વેબસાઇટ તમને સૌથી પહેલા જોવા મળશે, gcas.gov.edu.in। તે વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેવું તમે તે વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે ગુજરાત કોમન એડમિશન સર્વિસનું જે પોર્ટલ છે તે પોર્ટલ ઓપન થઈ જશે। હવે મિત્રો, અહીં તમારે તમારા યુઝર આઈડી પાસવર્ડ વડે લોગિન કરવાનું રહેશે, પરંતુ તમારી પાસે યુઝર આઈડી પાસવર્ડ નથી તો તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે। નવું રજીસ્ટ્રેશન કેવી રીતે કરી શકાય તેના વિશે આપણે ઓલરેડી એક વિડીયો અપલોડ કરી દીધેલ છે, તેમની લિંક તમને આઈ બટન ઉપર અથવા તો વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। મિત્રો, તમે રજીસ્ટ્રેશન કરશો એટલે તમને યુઝર આઈડી પાસવર્ડ આપી દેવામાં આવશે, તે યુઝર આઈડી પાસવર્ડ વડે લોગિન કરવાનું રહેશે। લોગિન કરવા માટે અહીં તમને એક ઓપ્શન જોવા મળશે ઓલરેડી રજીસ્ટર્ડ, તે ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી મિત્રો ફરીથી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। હવે તમને જે યુઝર નેમ આપવામાં આવેલ છે તે યુઝર નેમ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। રજીસ્ટ્રેશન કરતી વખતે તમે જે પાસવર્ડ સેટ કરેલ છે તે પાસવર્ડ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનો રહેશે। અહીં જે કેપ્ચા કોડ જોવા મળે છે સેમ તે કેપ્ચા કોડ આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે અને સાઇન ઇન ના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। જેવું મિત્રો તમે તમારા યુઝર આઈડી પાસવર્ડ વડે લોગિન કરશો તો ફરીથી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। હવે સૌથી પહેલા તો તમારે તમારી પ્રોફાઇલ છે તે ક્રિએટ કરવાની રહેશે। પ્રોફાઇલ ક્રિએટ કરવા માટે અહીં તમને એક પ્રોફાઇલનો ઓપ્શન જોવા મળશે, તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી મિત્રો આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે અને તમારે તમારી બેઝિક માહિતી આપવાની રહેશે। હવે મિત્રો, બેઝિક માહિતીમાં તમે જે રજીસ્ટ્રેશન કરતી વખતે જે માહિતી આપેલ છે તે ઓટોમેટિક લઈ લેશે, તેમાં તમને કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં કરવા દે। જેમ કે તમે જે કોર્સનો પ્રકાર સિલેક્ટ કરેલ છે તે ઓટોમેટિક આવી જશે, તેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં કરી શકો। તમારા અરજી નંબર છે તે પણ ઓટોમેટિક આવી જશે, તમે આપેલ જે ઈમેલ એડ્રેસ છે તે પણ ઓટોમેટિક આવી જશે, તમે આપેલ જે મોબાઈલ નંબર છે તે પણ ઓટોમેટિક આવી જશે, તેમાં તમે કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકતા નથી। માર્કશીટમાં જેવી રીતે નામ છે એવી જ રીતે નામ તમારું અહીં ટાઈપ કરી દેવાનું રહેશે। તમારી જન્મ તારીખ કેલેન્ડરમાંથી સિલેક્ટ કરી દેવાની રહેશે। તમારા પિતાનું નામ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે, તમારા માતાનું નામ અહીં ટાઈપ કરવાનું રહેશે। વાલીનો મોબાઈલ નંબર અહીં ટાઈપ કરી દેવાનો રહેશે। તમે કેટલા ભાઈ બહેન છો તેમની સંખ્યા અહીં ટાઈપ કરી દેવાની રહેશે। તમારી કેટેગરી કઈ છે, જાતિ કઈ છે તે અહીંથી સિલેક્ટ કરી દેવાની રહેશે। તમારું જેન્ડર અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે, મેલ, ફિમેલ કે ટ્રાન્સજેન્ડર। ત્યાર પછી મિત્રો, તમે હેન્ડીકેપ ઉમેદવાર છો કે કેમ, જો તમે હેન્ડીકેપ ઉમેદવાર હોય તો ફિઝિકલ હેન્ડીકેપ ઉમેદવાર છો કે વિઝ્યુઅલ હેન્ડીકેપ ઉમેદવાર છો તે સિલેક્ટ કરી દેવાનું રહેશે, પરંતુ તમે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ નથી તો અહીં જે સેકન્ડ નંબરમાં નનનો ઓપ્શન આપેલ છે તે સિલેક્ટ કરી દેવાનો રહેશે। ત્યાર પછી નેશનાલિટીમાં ઇન્ડિયનને સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમે ગ્રામ્ય વિસ્તારમાં રહો છો કે શહેરી વિસ્તારમાં તે અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારો ધર્મ કયો છે તે ધર્મ અહીંથી સિલેક્ટ કરવાનો રહેશે। ત્યાર પછી તમે માઇનોરિટી કેટેગરીમાં આવો છો કે કેમ, જો તમે માઇનોરિટી કેટેગરીમાં આવતા હોય તો ચેકબોક્સમાં ટીક કરવાનું રહેશે, નહીતર ત્યાં ટીક કરવાનું રહેતું નથી। તમારા જે આધાર કાર્ડ નંબર છે તે નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। આધાર કાર્ડમાં જેવી રીતે તમારું નામ છે એવી જ રીતે નામ અહીં ટાઈપ કરવાનું રહેશે। તમારો જે એબીસી આઈડી નંબર છે તે આઈડી નંબર આ બોક્સમાં ટાઈપ કરવાનો રહેશે। એબીસી આઈડી નંબર કેવી રીતે મેળવી શકાય તેના વિશે પણ આપણે ઓલરેડી એક વિડીયો અપલોડ કરી દીધેલ છે, તેમની લિંક તમને આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં અથવા તો આઈ બટન ઉપરથી મળી જશે। તમારા જે આધાર ડાઇસ નંબર છે તે યુઆઈડી નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે। ત્યાર પછી આગળ તમારે ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાના રહેશે। સૌથી પહેલા તો અહીં પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અપલોડ કરવાનો રહેશે। ચોઈસ ફાઇલના બટન ઉપર ક્લિક કરી ફોટાને સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી અપલોડના બટન ઉપર ક્લિક કરશો તો ફોટોગ્રાફ અપલોડ થઈ જશે। એવી જ રીતે તમારી જે તે સિગ્નેચર છે તે અહીં તમારે અપલોડ કરવાની રહેશે। ચોઈસ ફાઇલના બટન ઉપર ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે, ત્યાંથી તમે જે સ્કેન કરેલી સિગ્નેચર જ્યાં રાખેલું હોય તેને સિલેક્ટ કરી દેવાની રહેશે અને અપલોડના બટન ઉપર ક્લિક કરશો તો સિગ્નેચર અપલોડ થઈ જશે।
આગળ મિત્રો તમારે બે એડ્રેસ આપવાના રહેશે કે જેમાં સૌથી પહેલા તો પ્રેઝન્ટ એડ્રેસ એટલે કે હાલનું સરનામું આપવાનું રહેશે। હાલનું સરનામું અહીં ટાઈપ કરી દેવાનું રહેશે, રાજ્યનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે, તમારા જિલ્લાનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે, તમારા તાલુકાનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે, તમારા એરિયાના પિનકોડ નંબર અહીં ટાઈપ કરવાના રહેશે। ત્યાર પછી પરમનન્ટ એડ્રેસ એટલે કે કાયમી સરનામું આપવાનું રહેશે, પરંતુ હાલનું સરનામું અને કાયમી સરનામું બંને એક જ હોય તો અહીં ચેકબોક્સમાં ટિક કરી દેવાનું રહેશે, પરંતુ બંને અલગ અલગ હોય તો કાયમી સરનામું આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે, રાજ્યનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે, જિલ્લાનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે, તાલુકાનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે અને એરિયાના પિનકોડ નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે। તમામ માહિતી ભરાઈ જાય એટલે સેવ એન્ડ નેક્સ્ટ ના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। સેવ એન્ડ નેક્સ્ટ ના બટન ઉપર ક્લિક કર્યા પછી આગળ તમારે બીજા સ્ટેપમાં એકેડમીની ડિટેલ આપવાની રહેશે। તો અહીં જે એકેડમીનો ઓપ્શન જોવા મળે છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી મિત્રો આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે કે જેમાં સૌથી પહેલા તો તમે જે ધોરણ 12 ની પરીક્ષા પાસ કરેલ છે અથવા તો ડિપ્લોમાની પરીક્ષા પાસ કરેલ છે તેની વિગત આપવાની રહેશે। હવે તમે ધોરણ 12 ની પરીક્ષા પાસ કરેલ છે કે ડિપ્લોમાની પરીક્ષા પાસ કરેલ છે તે ઓપ્શન અહીંથી સિલેક્ટ કરી દેવાનો રહેશે। જો તમે ધોરણ 12 ની પરીક્ષા પાસ કરેલ હોય તો HSC નો ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે, પરંતુ તમે ડિપ્લોમા પાસ કરેલ હોય તો ડિપ્લોમાને સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો એક્ઝામ બોર્ડનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમે ધોરણ 12 ની પરીક્ષા પાસ કરેલ છે તો કયા બોર્ડમાંથી ધોરણ 12 ની પરીક્ષા પાસ કરેલ છે તે બોર્ડનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। કયા વર્ષે ધોરણ 12 ની પરીક્ષા પાસ કરેલ છે તે વર્ષ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। કયા મહિનામાં ધોરણ 12 ની પરીક્ષા પાસ કરેલ છે તે પાસિંગ મંથ અહીંથી સિલેક્ટ કરી દેવાનો રહેશે। ત્યાર પછી તમારા જે એક્ઝામના સીટ નંબર છે તે સીટ નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। ત્યાર પછી ફેચ બોર્ડ ડેટાના ઓપ્શન પર ક્લિક કરશો તો તમારી વિગત ઓટોમેટિક આવી જશે, પરંતુ જો ઓટોમેટિક વિગત ન આવે તો અહીંથી મિત્રો તમારે સ્ટ્રીમને સિલેક્ટ કરવાની રહેશે, એટલે કે તમે ધોરણ 12 ની પરીક્ષા કયા પ્રવાહમાંથી પાસ કરેલ છે, આર્ટ્સ, કોમર્સ કે સાયન્સ, તે ઓપ્શન અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। આગળ મિત્રો તમે જે ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા પાસ કરેલ હોય અથવા તો ડિપ્લોમાની પરીક્ષા પાસ કરેલ હોય તેમની જે તમારી પાસે માર્કશીટ છે, માર્કશીટમાં જેવી રીતે તમારું નામ છે એવી જ રીતે નામ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। તમે પરીક્ષા કેટલી ટ્રાયમાં પાસ કરેલ છે તે ટોટલ ટ્રાય નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે। ત્યાર પછી તમારે તમારી માર્કશીટને અપલોડ કરવાની રહેશે। ચોઈસ ફાઇલના બટન ઉપર ક્લિક કરશો તો તમારું ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં તમે સ્કેન કરેલી માર્કશીટ રાખેલ હોય તેને સિલેક્ટ કરી દેશો અને ત્યાર પછી અહીં જે એરાનું બટન છે, અપલોડનું બટન છે તેના ઉપર ક્લિક કરશો તો તમારી માર્કશીટ અપલોડ થઈ જશે। આગળ મિત્રો તમારે થિયરીના માર્કની વિગત આપવાની રહેશે। થિયરીમાં કેટલા તમને માર્ક મળેલ છે તે ટોટલ માર્ક આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। થિયરીના ટોટલ માર્ક કેટલા હતા તે ટોટલ માર્ક અહીં ટાઈપ કરવાના રહેશે, જેથી કરી થિયરીમાં તમને કેટલી ટકાવારી મળેલ છે તે અહીં ઓટોમેટિક આવી જશે। ત્યાર પછી મિત્રો થિયરી પ્લસ પ્રેક્ટિકલ આ બંનેમાં થઈ તમને ટોટલ કેટલા માર્ક મળેલ છે તે મેળવેલ ગુણ અહીં ટાઈપ કરવાના રહેશે। ત્યાર પછી થિયરી અને પ્રેક્ટિકલ આ બંનેના ટોટલ માર્ક કેટલા હતા તે ટોટલ માર્ક અહીં ટાઈપ કરી દેવાના રહેશે, જેથી કરી તમે જે પરીક્ષા પાસ કરેલ છે તેમાં તમને ટોટલ કેટલી ટકાવારી મળેલ છે તે ટકાવારી અહીં ઓટોમેટિક આવી જશે। ત્યાર પછી તમે ધોરણ 12 ની પરીક્ષા પાસ કરેલ હોય અથવા તો ડિપ્લોમાની પરીક્ષા પાસ કરેલ હોય તે શાળા અથવા તો કોલેજનું નામ અહીં ટાઈપ કરી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો રાજ્યનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે કે તે શાળા અથવા તો કોલેજ કયા રાજ્યમાં આવેલી છે તેનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમે જે પરીક્ષા પાસ કરેલ છે તે કયા મીડિયમમાંથી પાસ કરેલ છે તે મીડિયમની લેંગ્વેજ અહીંથી સિલેક્ટ કરી દેવાની રહેશે। આગળ મિત્રો તમારે સબ્જેક્ટની વિગત આપવાની રહેશે। માર્કશીટમાં જેટલા સબ્જેક્ટના નામ હોય તે તમામ સબ્જેક્ટની વિગત આપવાની રહેશે। તો સૌથી પહેલા તો અહીંથી વિષયનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી તે વિષયમાં જેટલા માર્ક મેળવેલ છે તે મેળવેલ માર્ક અહીં ટાઈપ કરી દેવાના રહેશે। તે વિષયના ટોટલ માર્ક આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે અને એડના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। જેવું મિત્રો તમે એડના બટન ઉપર ક્લિક કરશો એટલે તમે જે વિષયના માર્કની વિગત આપેલ છે તેની વિગત નીચે એડ થઈ જશે, પરંતુ જો ભૂલથી કોઈ વિગત એડ થઈ ગઈ હોય તો તેની સામે ડિલીટનું બટન જોવા મળશે, તેના ઉપર ક્લિક કરી તે વિગતને તમે ડિલીટ કરી શકો છો। એક વિષયનું નામ એડ થઈ જાય પછી ફરીથી બીજા વિષયને સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી તેમાં મેળવેલ માર્ક ટાઈપ કરી દેવાના રહેશે, તેના ટોટલ માર્ક ટાઈપ કરી અને ફરીથી એડના બટન ઉપર ક્લિક કરશો તો અહીં બીજા વિષયની વિગત છે તે એડ થઈ જશે। એવી રીતે માર્કશીટમાં જેટલા વિષયના નામ હોય તે તમામ વિષયને એક એક કરી એડ કરી દેવાના રહેશે। વિષયની વિગત એડ કર્યા પછી નીચે ધોરણ 10 ની પરીક્ષા તમે જે પાસ કરેલ છે, SSC ની પરીક્ષા પાસ કરેલ છે તેમની વિગત આપવાની રહેશે। ધોરણ 10 ની પરીક્ષા કયા બોર્ડમાંથી પાસ કરેલ છે તે બોર્ડનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો તેમની માર્કશીટ અહીં અપલોડ કરવાની રહેશે। ચોઈસ ફાઇલના બટન ઉપર ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં તમે સ્કેન કરેલી માર્કશીટ રાખેલ છે તેને સિલેક્ટ કરી દેવાની રહેશે અને અપલોડનું જે બટન છે, એરાનું બટન છે તેના ઉપર ક્લિક કરશો તો માર્કશીટ અપલોડ થઈ જશે।
એવી રીતે ધોરણ 10 ની પરીક્ષા કયા વર્ષમાં પાસ કરેલ છે તે પાસિંગ વર્ષ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે, પાસિંગ મંથ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે, ધોરણ 10 ની પરીક્ષાના સીટ નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે, ધોરણ 10 ની પરીક્ષામાં મેળવેલ માર્ક અહીં ટાઈપ કરવાના રહેશે, ટોટલ માર્ક અહીં ટાઈપ કરી દેવાના રહેશે, જેથી કરી ધોરણ 10 ની પરીક્ષામાં તમે જે ટકાવારી મેળવેલ છે તે ટકાવારી ઓટોમેટિક આવી જશે। આગળ મિત્રો તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે કે જેમાં સૌથી પહેલા તો તમામ વિદ્યાર્થીઓએ ફરજિયાત શાળા છોડ્યાનું પ્રમાણપત્ર છે, સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટ છે તે અપલોડ કરવાનું રહેશે। ચોઇસ ફાઇલના બટન ઉપર ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં તમે સ્કેન કરેલ એલસી રાખેલ છે તેને સિલેક્ટ કરી દેવાની રહેશે અને અપલોડનું જે બટન છે એરાનું બટન છે તેના ઉપર ક્લિક કરશો તો એલસી અપલોડ થઈ જશે। ત્યાર પછી અલગ અલગ મિત્રો અહીં ડોક્યુમેન્ટનું નામ જોવા મળશે, લિસ્ટ જોવા મળશે, જેમ કે તમારી પાસે એનસીસી અથવા તો એનએસએસ નું સર્ટિફિકેટ હોય અથવા તો કોઈ એક્સપિરિયન્સ નું સર્ટિફિકેટ હોય અથવા તો ઇન્ટર્નશિપ નું સર્ટિફિકેટ હોય અથવા તો અભ્યાસમાં કોઈ ગેપ લીધેલ હોય તે અંગેનું સર્ટિફિકેટ હોય અથવા તો એનઆરઆઈ ક્વાટામાં આવતા હોય અથવા તો રમતગમતનું સર્ટિફિકેટ હોય અથવા તો માજી સૈનિક અંગેનું સર્ટિફિકેટ હોય અથવા તો કાશ્મીરી માઇગ્રન્ટનું સર્ટિફિકેટ હોય કે ઉત્તર બુનિયાદી ક્વાટામાં આવતા હોય, તમને જે ઓપ્શન લાગુ પડતો હોય તો તેની સામે જે ચેકબોક્સ છે તેમાં ટિક કરી દેવાનું રહેશે અને તે અંગેનું સર્ટિફિકેટ અપલોડ કરવાનું રહેશે। જેવું તમે ટિક કરશો એટલે અહીં જે એટેચમેન્ટનું ઓપ્શન જોવા મળે છે તેમાં ચોઇસ ફાઇલનો ઓપ્શન આવી જશે, તેના ઉપર ક્લિક કરી તમારે તે ડોક્યુમેન્ટ સિલેક્ટ કરી દેવાનું રહેશે અને એરાનું બટન છે અપલોડનું બટન છે તેના ઉપર ક્લિક કરશો તો તે ડોક્યુમેન્ટ અપલોડ થઈ જશે। તમામ વિગત ભરાઈ જાય એટલે ફરીથી સેવ એન્ડ નેક્સ્ટ ના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। આગળ મિત્રો ત્રીજા સ્ટેપમાં તમારે શાળા અથવા તો કોલેજની પસંદગી કરવાની રહેશે, તો અહીં જે ત્રીજા નંબરમાં ચોઇસનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। આગળ મિત્રો આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। હવે મિત્રો તમારે જે કોર્સ કરવો હોય તે કોર્સનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। માનો કે મારે બીકોમ કરવું છે તો હું બેચલર ઓફ કોમર્સને સિલેક્ટ કરી દઈશ। ત્યાર પછી તમારે જે યુનિવર્સિટીમાં એડમિશન લેવું છે તે યુનિવર્સિટીનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। અહીં મિત્રો ગુજરાતની 15 અલગ અલગ સરકારી યુનિવર્સિટીના નામ જોવા મળશે કે જેમાં મિત્રો તમારે જે યુનિવર્સિટીમાં એડમિશન લેવું છે તે યુનિવર્સિટીનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે। માનો કે મારે બીકોમ છે તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી કરવું છે તો હું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને સિલેક્ટ કરી દઈશ। ત્યાર પછી મિત્રો તમારે જે જિલ્લામાં એડમિશન લેવું છે તે જિલ્લાનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે અને સર્ચના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। એવું મિત્રો સર્ચના બટન ઉપર ક્લિક કરશો તો નીચે કોલેજનું લિસ્ટ ઓપન થઈ જશે। તમારે જે કોલેજમાં એડમિશન લેવું છે તો તે કોલેજના નામની સામે જે પ્લસની નિશાની છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। માનો કે મારે એમપી શાહ મ્યુનિસિપલ કોમર્સ કોલેજમાં એડમિશન લેવું છે તો તેના નામની સામે પ્લસની નિશાની છે તેના ઉપર હું ક્લિક કરી દઈશ, જેથી કરી મિત્રો આ બાજુ તે કોલેજનું નામ એડ થઈ જશે। તમે અહીં જોઈ શકશો કે બેચલર ઓફ કોમર્સનો ઓપ્શન આવી ગયો છે અને તેમાં એક કોલેજ સિલેક્ટ કરેલ છે, તમે તેની વિગત જોઈ શકો છો। મિત્રો અહીં તમે એક કરતા વધારે કોલેજને તમે એડ કરી શકો છો, તમારી પ્રાયોરિટી મુજબ તમારે કોલેજને એડ કરી દેવાની રહેશે। માનો કે મારે એમપી શાહ સિવાય શ્રી વીએમ મહેતા મ્યુનિસિપલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ આવેલ છે તેમાં પણ એડમિશન લેવું છે તો બીજા નંબરની જે કોલેજ છે તો તે હું વીએમ મહેતાને એડ કરીશ તો તેની નામની સામે જે પ્લસની નિશાની છે તેના ઉપર ક્લિક કરી દઈશ, જેથી કરી તમે અહીં જોઈ શકશો કે બીકોમમાં મેં 2 કોલેજ સિલેક્ટ કરેલ છે તેની વિગત આપણે અહીં જોઈ શકીએ છીએ। એવી રીતે મિત્રો તમે બીજા જિલ્લાની કોલેજને પણ એડ કરી શકો છો, બીજી યુનિવર્સિટીની જે કોલેજો આવેલી છે તેને પણ તમે એડ કરી શકો છો। એવી રીતે માનો કે મિત્રો તમને બીકોમમાં કદાચ એડમિશન ન મળે તો તમારે બીજો પણ કોર્સ કરવો હોય તો મિત્રો અહીં તમે બીજા કોર્સની વિગત પણ એડ કરી શકો છો। માનો કે તમારે બીએ કરવું છે તો બેચલર ઓફ આર્ટ્સ સિલેક્ટ કરી દેવાનું રહેશે, યુનિવર્સિટીનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે, જિલ્લાનું નામ સિલેક્ટ કરી સર્ચના બટન ઉપર ક્લિક કરશો તો કોલેજનું લિસ્ટ ઓપન થઈ જશે, તેમાંથી મિત્રો તમારે કોલેજ એડ કરી દેવાની રહેશે। એવી રીતે મિત્રો તમે ગમે એટલા કોર્સ એડ કરી શકશો, ગમે એટલા યુનિવર્સિટીના નામને પણ એડ કરી શકશો, ગમે એટલી કોલેજ એડ કરી શકશો। તમામ માહિતી ભરાઈ જાય એટલે અહીં સેવ એન્ડ નેક્સ્ટ નું જે બટન છે તે બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। ત્યાર પછી આગળ મિત્રો તમારે અહીં પેમેન્ટ છે તે કરવાનું રહેશે, અરજી ફી ભરવાની રહેશે, 300 રૂપિયા અરજી ફી ભરવાની રહેશે। અરજી ફી ભરવા માટે અહીં જે પેમેન્ટનું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। પેમેન્ટના બટન ઉપર ક્લિક કરશો એટલે આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। અહીં તમે જોઈ શકશો તમારે 300 રૂપિયા પેમેન્ટ છે તે કરવાનું રહેશે। પેમેન્ટ કરવા માટે અહીં જે પેમેન્ટનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। હવે તમે કોના માધ્યમથી પેમેન્ટ કરવા માંગો છો તે ઓપ્શન અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે, જેમ કે ક્રેડિટ કાર્ડ છે, ડેબિટ કાર્ડ છે, નેટ બેન્કિંગ છે, યુપીઆઈ છે કે ક્યુઆર કોડ છે, તમે જેના માધ્યમથી પેમેન્ટ કરવા માંગતા હોય તે ઓપ્શન સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી કાર્ડની વિગત એડ કરી દેવાની રહેશે, બેંકની વિગત એડ કરવાની રહેશે અને મિત્રો અહીં જે મેક પેમેન્ટનો ઓપ્શન જોવા મળે છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી તમે જે બેંકની વિગત આપેલ છે તે બેંક એકાઉન્ટ જોડે જે મોબાઈલ નંબર લિંક હશે તેમાં એક ઓટીપી આવશે, તે ઓટીપીના બોક્સમાં ટાઈપ કરી અને સબમિટના બટન ઉપર ક્લિક કરશો તો અહીં તમારી જે ફી છે તે ઓનલાઈન ભરાઈ જશે। આગળ મિત્રો તમારે અરજી સબમિટ કરવાની રહેશે, જ્યાં સુધી તમે તમારી અરજી સબમિટ નહીં કરો ત્યાં સુધી તમારી અરજી માન્ય રહેતી નથી।
મિત્રો અરજીને સબમિટ કરવા માટે અહીં જે સબમિટનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો તમે જે અરજી ફોર્મ ભરેલ છે તેનું પ્રિવ્યુ મોડ ઓપન થઈ જશે। તેમાં એકવાર તમામ માહિતી ચેક કરી લેવાની રહેશે। જો તમામ વિગત સાચી હોય તો નીચે સબમિટનું બટન હશે તેના ઉપર ક્લિક કરી તમારે તમારું અરજી ફોર્મ સબમિટ કરી દેવાનું રહેશે। મિત્રો તમે જેવી તમારી અરજી સબમિટ કરશો એટલે તમે જેટલી કોલેજ સિલેક્ટ કરેલ છે તે કોલેજ પાસે તમારી અરજી વહી જશે। તે કોલેજ દ્વારા આગળ એક મેરિટ યાદી તૈયાર કરવામાં આવશે। તે મેરિટમાં જો તમારું નામ હશે તો અહીં તમને ઓફરમાં જોવા મળશે। અને મિત્રો તમારે તે કોલેજમાં જો એડમિશન લેવું હોય તો તે કોલેજમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવી અને તે જે કોલેજની ફી છે તે ફી ભરી અને ત્યાં તમારે એડમિશન લઈ લેવાનું રહેશે। તો આવી રીતે મિત્રો સ્નાતક લેવલના કોર્સમાં એડમિશન લેવા માટે ગુજરાત કોમન એડમિશન સર્વિસનું જે પોર્ટલ છે તે પોર્ટલ ઉપર તમારે સૌથી પહેલા તો ફોર્મ ભરવાનું રહેશે। તો તમે જાતે જ ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો। આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।